આપણે પુષ્પા 2 જોવા જવાનું છે શ્રીવલ્લી. બાપુ પેલા અમે પૂગી ગયા ટોકી છે. પછી સામે જો પુષ્પા બાબુ તલવાર લઈને ઉભા. તો કેમ છો ફેમિલી મેમ્બર, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનો વિચાર છે વેરાવળ બાજુ. તો જાજી વાત ન કરતા ફટાફટ વેરાવળ જાય. તો આપણે અત્યારે ફરારી થઈ ગઈ છે તૈયાર. તો ફરારીમાં બેઠીને આપણે જવાનું છે વેરાવળ. તો ચાલો ડાયરેક્ટ વેરાવળ જઈને પછી જ મળીએ. હા શું નામ છે બાકી આમાં આવીશો તને ઈ શું નામ કે બધાય આ રિયલ માં ઉતરે નામ છે તારું? આવડી નામ છે. ફાઇનલી પૂગી જશે અત્યારે વેરાવળ બાજુ અને આવી ગયા છે પિક્ચર જોવા માટે. ને આપણી હારે છે આ બધાય. કલે જાવ ચાલો ભાઈ, કયું પિક્ચર આપણે જોવા જવાનું છે? આપણે પુષ્પા 2 જોવા જવાનું છે શ્રીવલ્લી. તો હાલો ક્યાં આપણે જોવા જવાનું છે? ડાયરેક્ટ આપણે પૂગી ગયા છે આરાધના ટોકી છે. બરાબર, આરાધનામાં કેમ ભાઈ? લા બીજા બધીમાં ડબ્બા જેવા પિક્ચર હોય, પિક્ચર જોવાની મજા વેરાવળમાં આવો ને તો આરાધનામાં જ આવે. કારણ હા જો આપણા પુષ્પા ભાવરિયા અહીંયાથી ને આ છે આપણો આરાધના સિનેપ્લેક્સ. તો ફાઇનલી અત્યારે અમારે આરાધનાના માલિક આવે છે બાપુ. બાપુ પેલા અમે પૂગી ગયા ટોકી છે. હું કે બાપુ જય સોમનાથ. હું કે હારું આપણે આવી ગયા છે બાપુની ટોકી છે પિક્ચર જોવા. દેખાય છે ને વ્યવસ્થિત પુષ્પા 2 એક નંબર. એ છોકરાઓ કહેના છે ને બીજા બધીમાં જતા હતા તો મેં કીધું કે ઓરિજિનલ બોક્સ ઓફિસ કોને કહેવાય ને તમને દેખાય. ગીર સોમનાથ જિલ્લાની મોટા મોટી સ્ક્રીન છે, 7.1 ડોલ્બી છે. એક વખત જો બરાબર. હાલો તો અંદર જાય ને પછી છે ને આપણે શો માં જોઈએ પછી કેવી મજા આવે ને તમને દેખાડવા આગળ. હાલો તો ફાઇનલી હવે અત્યારે જવાનું છે ઉપર. ત્યાં પછી તમને દેખાડીએ. હાલો ઉપર જાય લિફ્ટમાં. ચિરાગભાઈ આને શું કહેવાય? લેફ્ટ. આપણે કેટલા માળે જવાનું છે? 3જા માળે. શું કે તમારો લિફ્ટ નો અનુભવ? મને તો ડર લાગી છે. હાલો આપણે જાય ઉપર જઈને પછી ત્યાં ખબર પડે. ઉપર જોરદાર એવા સીન છે. હમણાં પૂગી જાઉં જો 3 2 ને 1 પૂગી ગયા કે શું છે? હા કોનો ફોન આવે? અંદર પૂગી ગયા છે ટોકીસ બાજુ. તો અંદર આપણી સ્ક્રીન ક્યાં છે ને ક્યાં નહીં અંદર. અહીંયા છે સ્ક્રીન 1 ને આ બાજુ છે આખું બધી તમે જોઈ શકો. તો હાલો અંદર જાય ને પછી છે ને પિક્ચરની મજા લે. હાલો ફાઇનલી પેલો હાફ ખતમ થઈ ગયો છે ને આ જો ત્યારે આવી જશે નાસ્તામાં. હું કે શીખુબા મજા આવી ને? સમોસા ખાય છે. તો હવે પછી સામે જો પુષ્પા બાબુ તલવાર લઈને ઉભા. તો પછી પેલો હાફ ખતમ થયો છે તો હવે આ નાસ્તો કરી ને પછી પાછા ભેગા થઈએ ને અંદર આખું પિક્ચર પૂરું કરીએ. ભાઈ પિક્ચર જોવું હોય ને તો ભાઈ ક્યાં જવાય ભૂરા ભાઈ? આરાધના ટોકી. હા ભાઈ બીજા 2-3 જગ્યાએ જોઈને આવ્યા પણ હવે એ આરાધનામાં પહેલી વાર મારા હારે આવ્યા. તો ભાઈ શું કહીએ આરાધના? આરાધના મસ્ત હો, બીજા કરતા આરાધના મસ્ત. બસ ને હાલો તો હવે પછી નાસ્તો કરી લઈએ ને પછી પાછા ભેગા થાય. તો ફાઇનલી મિત્રો પુષ્પા જોઈ લીધું છે. પુષ્પા 2 સોરી ના ભાઈ હું પિક્ચર હતું બસ કાંઈ ઘટે નહીં ભાઈ. A1 ને એમાં પણ અમે આરાધનામાં જોયું એટલે પછી તો ભાઈ એક નંબર સીન ને ભાઈ પિક્ચર જોઈને એક નંબર મજા આવી ગઈ. તો હવે ફટાફટ આપણે ઘેરે જઈએ અને ઘેરે જઈને પછી આરામથી પછી બધી વાત કરીએ. હા અસાલ મને સુઈ જવાનું છે બાકી હવે પછી ઘરના સર્વિસ કરશે ખોટી એના કરતા હાલો આરામથી જાય બધા. તો હાલો મળશું પછી આગળ મળીએ. હાલો ફાઇનલી આપણે ઘરે અત્યારે આવી ગયા છે અને અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આ છે આપણો આંબો. તો જેમાં ટૂંક સમયમાં કેરી આવે એવી આશા છે. કેસર કેરી ખાતા થઈ જાય તો પછી તો ઠંડી જોરદાર એવી છે. અને મિત્રો પુષ્પા ભાઈ પિક્ચર એક નંબર છે, જોરદાર એવી જોવાની મજા આવી. તો હવે ઘરે આવીને જમી લઈએ. જમીને પછી આપણે કાલે જવાનું છે જોરદાર એવું ગ્રાન્ડ એવું ચાનું ઓપનિંગ છે. એટલે કે ચાની દુકાનનો આપણા ભાઈબંધે કરી છે શરૂઆત, જેની ફ્રેન્ચાઇઝી આપણા સોમનાથમાં પહેલી વહેલી છે.
તો આપણા ભાઈબંધે એ ઓપનિંગ કર્યું છે તો આપણે જવાનું છે ત્યાં ને એઝ અ ફ્રેન્ડ ને એઝ અ ગેસ્ટ તરીકે, એટલે ગેસ્ટ તો આપણે હું કંઈ નથી, ભાઈબંધ તરીકે જઈએ ને કાલે જોઈએ, મજા આવશે જોરદાર એવી. તો કાલના વ્લોગમાં મળશું. અત્યારે વિરામ આપીએ ને સાદા સિમ્પલ વ્લોગ છે તો જોડાઈ રહેજો છેલ્લે સુધી. તો ત્યાં સુધી જમી લઈએ અને હાલો મળીએ આગળના નેક્સ્ટ વ્લોગમાં.